સંગ્રામસિંહની ધરપકડ કર્યા પછી જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ઉત્તર પ્રદેશથી સંગ્રામસિંહના પિતા કોર્ટમાં આવે છે। તેમના ચહેરા ઉપર લાચારી અને ગુસ્સો છે। તે બધાની વચ્ચે કોર્ટમાં સંગ્રામસિંહને એક લાફો મારે છે અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને એવું કહે છે કે સાહેબ તમે આને ગોળી કેમ ના મારી અને મારી નાખવો તો, કારણ કે આણે અમારું નામ અને આબરૂ બંને ખરાબ કરી। આમ હવે પંકજ ભાવસારની ગેંગ પણ સાબરમતી જેલમાં છે અને સંગ્રામસિંહની ગેંગ પણ હવે જેલમાં છે। પણ જે આમના સોફિસ્ટિકેટેડ ગોડફાધર છે એ બંને બહાર છે। 21-22 વર્ષના ગેંગસ્ટરોએ સમજવાની જરૂર છે કે આ બધા જ તમારો ઉપયોગ કરી તમારા હાથમાં હથિયાર પકડાવી તમને ડોન બનાવે છે। આ જેટલા આરોપી પકડાય બધાની જ ઉંમર 21 થી 22 વર્ષની છે। પણ આ બે સોફિસ્ટિકેટેડ ગોડફાધરોએ આ બધાને ગુંડા બનાવી દીધા છે। આ રસ્તો કાં તમને જેલમાં લઈ જાય છે કાં પછી તમને પોલીસ એન્કાઉન્ટરમાં મોત આપે છે। નક્કી તમારે કરવાનું છે, જેલમાં જવું છે કે પોલીસના એન્કાઉન્ટરમાં માર્યા જવાનું છે। હજી પણ સમય છે, આમાંથી બચી શકો તો બહાર નીકળજો, એક નવી જિંદગી જીવજો, કારણ કે આ રસ્તો બહુ ઝડપથી મોત સુધી લઈ જાય છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ તમે જોતા રહો। લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો। નમસ્કાર।